નમસ્કાર, એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત કૃષિ ઈ કોન્ક્લેવમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. આજે વાત ઓર્ગેનિક ખેતીની કરવી છે, એટલે કે સજીવ ખેતીની. આ ખેતી શું હોય છે અને તેના માટે જે ખાસ યુનિવર્સિટી બનાવવામાં આવી છે તે શું છે? ઘણા બધા સવાલો આપને હશે. તે તમામ સવાલોનો જવાબ આજે આપણે મેળવવાના છીએ. એના માટે ખાસ ઓર્ગેનિક યુનિવર્સિટીના કુલપતિ આપણી સાથે જોડાયા છે, બી આર શાહ. સર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. સર, સૌથી પહેલો મારો સવાલ આપને એ છે કે ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓર્ગેનિક યુનિવર્સિટી કઈ રીતે સહાયક બની શકે છે? ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છુક ખેડૂતો માટે સૌથી પહેલાં તો આપણે ઓર્ગેનિક ખેતી શું છે એ સમજવું ખાસ જરૂરી છે. અને ઓર્ગેનિક ખેતી એટલે એક પ્રકારની સજીવ ખેતી કહેવાય. એની અંદર કુદરતી સંસાધનોનો ખાસ ઉપયોગ કરીએ અને એને લઈ અને જે ખેતી કરીએ તેને આપણે કુદરતી ખેતી તરીકે આપણે એની અંદર ગણીએ છીએ. તો એનાથી આપણે પર્યાવરણને સંતુલિત કરીએ છીએ અને રાસાયણિક દવાઓ, સિન્થેટિક જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરો અને જેનેટિક મોડિફાઈડ બિયારણોનો ઉપયોગ આપણે આમાં કરી શકતા નથી. અને આના વગર પાકની ઉત્પાદકતા વધે, ઉત્પાદન જળવાય, એ પ્રકારની ખેતી કરીએ એને આપણે ઓર્ગેનિક ખેતી તરીકે આપણે કહી શકીએ. તો આ ઓર્ગેનિક ખેતી જે ખેડૂતો કરવા ઈચ્છતા હોય તો એ ખેડૂતોએ સૌ પ્રથમ તો ઓર્ગેનિક શું છે તે જાણવું જોઈએ. આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, આપણે સૌ જાણીએ છીએ. 1970ની અંદર શરૂઆત થઈ હરિયાળી ક્રાંતિથી. હવે એ પહેલાં જ્યારે આપણે 50-60ના દાયકાની આપણને બધાને ખબર છે કે આપણે ત્યાં ઓર્ગેનિક જ હતું. તે વખતે રાસાયણિક દવાઓ કે ખાતરો શોધાયા નહોતા, ત્યારે બધું ઓર્ગેનિક ઇનપુટ વપરાતા. તેમ છતાં આપણી પ્રોડક્ટિવિટી ઓછી હતી. અને 70ના દાયકામાં હરિયાળી ક્રાંતિની અંદર ઘઉં છે કે ચોખા છે એ બધાની અંદર જે કંઈ પણ નવા બિયારણો આવ્યા અને નવી જાતો આવી, એના કારણે ઉત્પાદકતા વધી, ઉત્પાદન વધ્યું અને દેશ છે એ સ્વાવલંબન બન્યો. આની સાથે સાથે એક આડઅસર એ ઊભી થઈ કે આપણે જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ એની અંદર કરવા માંડ્યા અને એ કરતાં કરતાં ધીરે ધીરે વધતા ગયા. આ વધારો કરવાને કારણે આપણે જમીનની જે ઉત્પાદકતા, એની પોતાની જે પ્રોડક્ટિવિટી હતી એ આપણે એને ગુમાવી કરતાં આપણે એને બગાડી એમ કહી શકીએ. અને એના કારણે આપણું દિવસે દિવસે હવે જમીનનું પ્રત બગડ્યું અને ઉત્પાદન ધીરે ધીરે ઘટવા મળ્યું. એ ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે આજે માતાના ધાવણ સુધી જંતુનાશક દવાઓ છે એના અવશેષો જોવા મળે છે અને એની મનુષ્ય જીવન અને પર્યાવરણ ઉપર ખૂબ મોટી આડઅસર થઈ. તો આ અસરો દૂર થાય એના માટે થઈને ઓર્ગેનિક ખેતી છે એ આપણે જરૂરી છે. અને એ કેવી રીતે દૂર કરી શકીએ એની ઉપરનું સંશોધન, એના વિશેની લોકોને જાણકારી મળે તો એનાથી આપણે આ દૂર કરી શકીએ. તો આના માટે સૌથી પહેલાં 2017ની અંદર ગુજરાત રાજ્ય સરકારે ઓર્ગેનિક એગ્રીકલ્ચર એક્ટની અને યુનિવર્સિટીની સ્થાપના કરી. અને યુનિવર્સિટીની સ્થાપના કરી અને 2019ની અંદર વાઇસ ચાન્સેલર તરીકેની નિમણૂક કરી અને એક ઓર્ગેનિક યુનિવર્સિટી બનાવી છે જે આખા દેશમાં જ નહીં, ફક્ત વિશ્વની અંદર પ્રથમ પ્રકારની કહી શકાય એ પ્રકારની આ ઓર્ગેનિક યુનિવર્સિટીની સ્થાપના આપણે ગુજરાતની અંદર કરી. એક મોટી ગૌરવની વાત છે. આ યુનિવર્સિટી શું કરશે? યુનિવર્સિટી શિક્ષણ આપશે, સંશોધન કરશે અને વિસ્તરણ કરશે. આ ત્રણ જે મુખ્ય કાર્યો છે ઓર્ગેનિક વિષયના જ, એ કાર્યોની અંદર આ યુનિવર્સિટી કાર્યરત થશે. એ ઉપરાંત વિદેશની અંદર જે કંઈ પણ સંશોધનો થઈ રહ્યા છે ઓર્ગેનિક ઉપર, ભલે અત્યારે વિદેશમાં પણ ઓછા સંશોધનો છે, તેમ છતાં આપણે ત્યાં આગળ એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. આપણે ત્યાં આગળ લોકો પાસે ખૂબ વિશાળ જ્ઞાન છે. આપણા બધા પૂર્વજો છે એ ઓર્ગેનિકલી કરતા હતા. આજે ઘણા બધા વિસ્તારોમાં જોઈએ તો ખેડૂતો ઘણી બધી પદ્ધતિઓથી ખેતી કરતા હોય છે ઓર્ગેનિક. તો એની અંદર ખરેખર શું છે, એનું કારણ શું છે અને એની અંદર શું સુધારો આપણે કરીએ અને વધારે સારી રીતે ખેડૂતને એને આપી શકીએ, તો એ સંશોધન પણ, એ જ્ઞાનનો ઉપયોગ કરી એનું સંશોધન પણ આપણે આ ઓર્ગેનિક યુનિવર્સિટીની અંદર કરીશું. એટલે આ યુનિવર્સિટી છે એ ઓર્ગેનિકના જે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરી અને લોકોને ઉપયોગી થશે. બિલકુલ. સર, ખાસ એક સવાલ એ પણ થાય છે કે આ યુનિવર્સિટી તો તમે બનાવી રહ્યા છો, પણ ઓર્ગેનિક ખેતીને લઈને લોકોમાં જાગૃતતા ઓછી છે, એનું શું કારણ? આપણા દેશની અંદર જે ખેડૂતો ઓર્ગેનિકલી ખેતી કરે છે ને એ 3 પ્રકારના ખેડૂત છે. સૌથી પહેલાં ખેડૂત તો આપણે એમ કહી શકીએ કે જે લો ઇનપુટ ઝોનમાં આવે છે, કે જેને
ઓર્ગેનિક ખેતી એમનો પોતાનો એક જીવનનો એક ભાગ છે. એટલે ઘણા બધા વિસ્તારમાં તમે જોશો તો ખેડૂતો એમ કહે છે કે ભાઈ હું ઓર્ગેનિક ખેતી કરું છું. એ પોતાની આગવી સૂઝ કોઠાસૂઝથી ખેતી પદ્ધતિથી કરતા હોય છે. એટલે લો ઇનપુટ ઝોનથી એ બીજા કોઈ પણ ઇનપુટ નહીં વાપરવા એ પ્રકારની એક ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. બીજા પ્રકારના ખેડૂતો આપણે એવું કહી શકીએ કે જે આ ખેતી અપનાવે છે એની જમીનની ફળદ્રુપતા ઓછી થઈ છે અને એને કારણે થઈ અને એ ઇનપુટ વધારે વાપરતા થયા અને એને કારણે જમીન ખરાબ થઈ, તો એ લોકો ઓર્ગેનિક ખેતી અપનાવતા થયા છે. અને ત્રીજા પ્રકારના ખેડૂત એવા છે કે જે ખરેખર ઓર્ગેનિક ખેતીને એક ધંધાની તક તરીકે, વિકાસની એક નવી દિશા તરીકે જોઈ રહ્યા છે. એ આ 3 પ્રકારના ખેડૂતો ઓર્ગેનિક ખેતી આપણે ત્યાં આગળ કરી રહ્યા છે. અને એ અપનાવે છે એને સમયસર માર્ગદર્શન ન મળવાના કારણે, અથવા તો જે ઇનપુટની અવેબિલિટી જોઈએ, કારણ કે હજી સંશોધનો નથી, એટલા બધા સારા ઇનપુટ અવેલેબલ છે અથવા તો ક્યાંથી મળી શકે એ લોકોને હજી જ્યાં સુધી સમયસર ખબર નથી પડી ત્યાં સુધી એ લોકો એમાંથી પાછા પડે છે અને એના કારણે જાગૃતતાનો અભાવ છે. બીજું, ખેડૂતોને એવું છે કે ઓર્ગેનિક કરશું એટલે આપણને ખૂબ સારા ભાવ મળશે. એ ભાવની સાથે જે ઓર્ગેનિકને આપણે જોડી દીધું છે એના કારણે પણ થોડુંક ખેડૂત ઘણીવાર ડિપ્રાઇવ થાય છે, એ પાછો પડે છે કે બજારની અંદર જાય છે. હવે સર્ટિફાઈડ ઓર્ગેનિક નથી, એ પોતાનું ઓર્ગેનિક છે પણ સર્ટિફાઈડ નથી, અને એમ કહે છે કે મેં ઓર્ગેનિકલી કર્યું છે. બજારની અંદર 2 વસ્તુ પડી હોય તો એ આ ઓર્ગેનિક છે ના ઇનઓર્ગેનિક છે એવું જુદી પાડી શકતા નથી, અને એના કારણે બજારની અંદર બંને વસ્તુ એક જ ભાવે વેચાય છે. તો એના કારણે એનો જે ભાવ મેળવવાની જે હોય એની ઈચ્છા એ મેળવી શકતા નથી. ઓર્ગેનિક મૂવમેન્ટને જો જમીનના સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવે કે એનાથી જમીનની પ્રત સુધરશે, જમીનનું સ્વાસ્થ્ય સારું થશે અને ભવિષ્યમાં ધીરે ધીરે જમીન સારી થઈ અને તમારું ઉત્પાદન વધશે, તો ઓર્ગેનિકની અંદર લોકો ખૂબ જાગૃતતા આવશે અને ખેડૂતો એ તરફ વળશે. જી સર, એક ખાસ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સવાલ થાય, જો રાસાયણિક ખેતી કરતા ખેડૂતો ઓર્ગેનિક ખેતી સાથે તુલના કરે તો કેટલો વધારો જોવા મળે? આવો પ્રશ્ન ઉપસ્થિત થવો ના જોઈએ, એટલા માટે કે સજીવ ખેતી છે ને ઇનપુટ ઓપ્ટિમાઇઝેશનની છે. એટલે ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો એનાથી આ ખેતી કરીએ છીએ, એટલે એ ટકાઉપણું બતાવે છે. સજીવ ખેતી એક ટકાઉપણું છે, જ્યારે રાસાયણિક ખેતી છે ને આઉટપુટ મેક્સિમાઇઝેશન છે. એટલે અતિશય રાસાયણિક ખાતરોનો અને ઇનપુટનો ઉપયોગ કરી અને એક જ પાકની અંદર વધુમાં વધુ ઉત્પાદન કેવી રીતે મળવું, એ રાસાયણિક ખેતીની પાછળનો હેતુ હોય છે. એટલે એમાં મોનોકલ્ચર હોય, એક ઘટક હોય, એક પાકનો છે એ વધુ ઉત્પાદન મળે. સ્વાભાવિક છે કે એક જ પાકની ઉપર તમે ખૂબ એ કરો તો વધારે ઉત્પાદન મળે. પરંતુ સજીવ ખેતીમાં એક કરતાં વધારે પાક કરવામાં આવે, એક સાથે 3 લેયર 5 લેયર ખેતી કરવામાં આવે. કઠોળ પાકની સાથે ફળઝાડ પણ લીધા હોય, એની સાથે બીજો ખેતી પાક પણ લીધેલો હોય. આ પાકોને કારણે જે ટોટલ એને ઇન્કમ થાય, આખા 1 એકરના એકમ એરિયામાંથી જે ઇન્કમ થાય એ રાસાયણિક ખેતીની જે ઇન્કમ થતી હોય એના કરતાં વધારે થતી હોય. એટલે એમાં એવું નથી કે સજીવ ખેતી કરવાથી આપણું ઇન્કમ ઓછી થાય છે કે વધારે થાય છે. જી સર, એક એ સવાલ એ પણ થાય કે ઓર્ગેનિક ખેતી જે હોય છે એ કેવા પ્રકારની જમીનમાં કરી શકાય? કારણ કે ખેડૂતોને એ પણ સવાલ હોય કેવી જમીનમાં આ ખેતી કરવી. આ સજીવ ખેતી છે ને એ એક ખેતીનો પ્રકાર છે. એ જો સાદી ભાષામાં કહું તો કોઈ પણ પ્રકારની જમીનમાં સજીવ ખેતી આપણે કરી શકીએ. એને જમીનના પ્રકાર સાથે લેવા દેવા નથી. ખેતીને કોઈ પણ પાકને શેની સાથે લેવા દેવા હોય, એને આપણે પોષણ કેવું આપીએ છીએ, કેટલું પોષણ આપીએ છીએ, એનાથી એની પ્રોડક્ટિવિટી બહાર આવે છે. હવે કોઈ પણ પાકને પોષણ આપવા માટે શું જોઈએ? 3 મુખ્ય તત્વો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, અને કેટલાક ગૌણ તત્વો, બોરોન છે કે કેલ્શિયમ છે કે સલ્ફર છે, એ બધા ગૌણ તત્વો. આ બધા ગૌણ તત્વોની જરૂર હોય. તો આ તત્વો છે એ તમે કેવી રીતે આપો છો એની ઉપર સજીવ ખેતીનો આધાર છે. આ બિન રાસાયણિક રીતે તમે આ તત્વો પૂરા પાડો તો એ પાકની અંદર તમે સજીવ ખેતી કરી છે એમ કહી શકાય. એટલે જમીનના કોઈ પણ પ્રકારની અંદર તમે આ પ્રકારની સજીવ ખેતી આપણે કરી શકીએ છીએ. ફક્ત કુદરતી સ્ત્રોતથી આપેલું ગળતિયું ખાતર હોય, છાણિયું ખાતર હોય કે બાયો ફર્ટિલાઇઝર્સ હોય,
માઇક્રો ઓર્ગેનિઝમ્સમાંથી તૈયાર કરેલું ફર્ટિલાઇઝર હોય, એઝોસ્પાયરિલમ, એઝોટોબેક્ટર, એનો ઉપયોગ કરીને જે કંઈ પણ આપણે ખાતર આપીએ તો એ છે એ સજીવ ખેતીની અંદર આપણે વાપરી શકીએ. રાસાયણિક ખાતરો આપણે એની અંદર ન વાપરી શકીએ. સર, એક ગાય ખાતર આધારિત જે ખેતી હોય છે અને બીજી હોય છે આ ઓર્ગેનિક ખેતી, એ બંનેમાં શું ફરક? સજીવ ખેતી છે ને, ઓર્ગેનિક ખેતી એ એક વ્યાપક શબ્દ છે. એની અંદર ઘણી બધી ખેતી પદ્ધતિઓનો સમાવેશ થાય. ગાય આધારિત છે ને એ ખેતી પદ્ધતિ છે અને સજીવ ખેતી એ વ્યાપક છે. એટલે ગાય આધારિત ખેતી એ સજીવ ખેતીનો એક પ્રકાર જ છે. આમાં આપણે જોઈએ તો ઘણી બધી પદ્ધતિઓ છે. દાખલા તરીકે લીસા છે, કુકોઓકા છે, પછી વૈદિક ખેતી પદ્ધતિ આપણે સાંભળેલી છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ સાંભળેલી છે, પર્માકલ્ચર સાંભળેલી છે, બાયોડાયનેમિક ખેતી પદ્ધતિ છે. આ બધી અલગ અલગ પ્રકારની ખેતી પદ્ધતિ છે, પણ એ બધી જ ખેતી પદ્ધતિઓ એ સજીવ ખેતીના અલગ અલગ પ્રકાર છે. એટલે સજીવ ખેતી કરવા માટેની અલગ અલગ રસ્તાઓ છે. જી સર, એક રાસાયણિક ખેતીમાંથી જો ઓર્ગેનિક ખેતી તરફ લોકોને લાવવા હોય, ખેડૂતોને લાવવા હોય તો કેવી રીતે લાવવા, ડાયવર્ટ કઈ રીતે કરવા? કોઈ પણ દિશામાં આપણે ડાયવર્ટ કરવા હોય, જો રાસાયણિક ખેતી આપણે વર્ષોથી કરતા આવ્યા છીએ એટલે આપણે મગજમાં એક જાતનું એક ઘર કરી ગઈ છે કે ભાઈ આટલા આટલા રસાયણો આપણે આમાં વાપરીએ એટલે ખેતી કરીએ. હવે એ બંધ કરી અને આપણે સજીવ ખેતી તરફ લોકોને લઈ જવા છે તો સૌથી પહેલાં તો સજીવ ખેતીનું જ્ઞાન હોવું જોઈએ આપણી પાસે કે સજીવ ખેતી શું છે. જે મેં એમ શરૂઆતમાં વાત કરી ને કે ભાઈ સજીવ ખેતી છે એ કોને કહેવાય કે જ્યાં આગળ આપણે પરંપરાગત અને બિન રાસાયણિક બાબતોનો આપણે ઉપયોગ કરીએ એને આપણે સજીવ ખેતી કરીએ. તો આની જાણકારી મેળવવી જોઈએ. આ જાણકારી આપણને ક્યાંથી મળે? તો આપણા વિસ્તારમાં જે કોઈ પણ ખેડૂતો સજીવ ખેતી કરતા હોય તો એ ખેડૂતોનો સંપર્ક કરીએ, એ ખેડૂતની ખેતી જોવા જઈએ, અથવા તો આપણા નજીકના વિસ્તારમાં કોઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું સંશોધન કેન્દ્ર હોય કે એના વૈજ્ઞાનિક હોય તો એનો સંપર્ક કરીએ અને એની પાસેથી જ્ઞાન મેળવીએ કે સજીવ ખેતી મારે કરવી છે અને એ દિશામાં મારે જવું છે તો મારે શું શું કરવું જોઈએ, કયા પગલાં લેવા જોઈએ, અથવા તો એનાથી વધારે શું ન કરવું જોઈએ કે જેના કારણે સજીવ ખેતી મારી છે એ નિષ્ફળ ન જાય. તો આ જ્ઞાન મેળવવાથી આપણે સજીવ ખેતી તરફ લોકોને ડાયવર્ટ કરી શકીએ. બીજું, સજીવ ખેતી તમારે કરવી હોય તો એના માટેના એક ધારાધોરણો નક્કી થયેલા છે કે ભાઈ જેને આપણે ઓર્ગેનિક સ્ટાન્ડર્ડ્સ કહીએ છીએ. ભારત સરકારની અપેડા જે સંસ્થા છે એણે દેશની અંદર લગભગ 37 જેટલી સંસ્થાઓને એક્રિડેશન આપેલું છે. ગુજરાતમાં એક સંસ્થા છે જેને ગોપકા તરીકે ઓળખવામાં આવે છે, ગુજરાત ઓર્ગેનિક પ્રોડ્યુસર સર્ટિફિકેશન એજન્સી. તો આ એજન્સી છે એ તમારા ખેતી પદ્ધતિને સર્ટિફાઈડ કરે છે. ગોપકાની અંદર તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે. રજિસ્ટ્રેશન કરાવીને એના ધારાધોરણો જે હોય એને તમારે અમલ કરવો પડે અને અમલ કરી અને જો તમે તૈયાર કરો તો તમે સજીવ ખેતીની અંદર તમે ચોક્કસ પ્રકારે ડાયવર્ટ થઈ શકો. સર, બંજર જમીન હોય તો શું તેને ઉપજાઉ જમીન તરીકે આપણે બદલાવી શકીએ અને જો હા તો કેવી રીતે? ચોક્કસ બંજર જમીનની અંદર આપણે ઉપજાઉની અંદર ડાયવર્ટ કરી શકીએ. અત્યારે આપણે જોઈએ છે તો પહાડી વિસ્તાર હોય અથવા તો ફોરેસ્ટ એરિયા હોય એમાં જંગલોનું આપણે જે કંઈ પણ નિકંદન કાઢી રહ્યા છીએ એનેથી ખેતી પદ્ધતિની અંદર આપણે લઈ જઈએ છીએ, લોકોને ખેતી કરીએ છીએ તો આના કારણે થઈ અને જમીનનું ધોવાણ વધવા માંડ્યું છે.